ટામેટા ફ્લેવરનો પુલાવ મેં ફર્સ્ટ ટાઈમ બનાવ્યો છે પણ રિયલી પુલાવ બહુ જ ટેસ્ટી બને છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. ટોમેટો પુલાવ બનાવવા માટે મેં 5 મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે. ટામેટાને સાઈડથી ધોઈ લેવાના છે અને બે ભાગમાં કટ કરવાના છે. હવે આપણે ટામેટાની ચટણી બનાવીશું. ચટણી બનાવવા માટે પેનમાં કટ કરેલા ટામેટા લઈ લેવાના છે અને ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ કૂક કરી લઈશું. એટલે ટામેટા સોફ્ટ થઈ જશે. ટામેટા સોફ્ટ થઈ જાય પછી 7 થી 8 લસણની કળી અને 2 લીલા મરચાં ઉમેરવાના છે. ચટણી સ્પાઇસી જોઈતી હોય તો લીલા મરચાં વધારે ઉમેરવાના છે. અહીંયા 3 મિનિટ થઈ ગઈ છે. આપણે જોઈ લઈશું કે ટામેટા ચડી ગયા છે કે નહીં. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે ટામેટા ચડી ગયા છે. તો ટામેટાની ઉપરની છાલ કાઢી લેવાની છે અને ચમચીથી પ્રેસ કરવાનું છે એટલે ટામેટાની ચટણી બની જશે. તમારે મેશરથી મેશ કરવું હોય તો પણ કરી શકો છો, પણ ટામેટા લસણ મરચાં ચડી ગયા છે એટલે ઇઝીલી મેશ થઈ જાય છે. તો ટામેટાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે પુલાવ બનાવીશું. પુલાવ બનાવવા માટે કુકરમાં 2 મોટી ચમચી ઘી લેવાનું છે. ઘી ગરમ થઈ જાય પછી અડધી ચમચી જીરું, તમાલપત્ર અને ચપટી ફૂલ ઉમેરવાનું છે. શાકભાજીમાં ઝીણા સમારેલા બટાકા, ડુંગળી, કેપ્સિકમ અને ગાજર ઉમેરી લઈશું અને શાકભાજીને સાતળી લઈશું. ખડા મસાલામાં મરી, તજ, ચપટી હિંગ ઉમેરવાની છે અને સાતળી લેવાની છે. હિંગ પહેલાં ઉમેરવી હોય તો ઉમેરી શકો છો. હવે આપણે ટામેટાની ચટણી બનાવી હતી તે ચટણી ઉમેરવાની છે અને સાતળવાની છે. ટામેટાની ફ્લેવર શાકભાજીમાં આવી જશે. ફ્રેન્ડ્સ, આ પુલાવ સાચે બહુ જ ટેસ્ટી બને છે. પુલાવ બનાવવા માટે મેં 1 વાડકી બાસમતી ચોખા લીધા છે. ચોખાને 2 વાર ધોઈ લેવાના છે અને 20 મિનિટ પાણીમાં પલાળીને મૂકી દેવાના છે. ચોખાને પાણીમાં પલાળી અને પછી પુલાવ બનાવીએ છીએ તો પુલાવ છૂટો અને ખીલેલો બને છે. તો ચોખામાંથી પાણી અલગ કરવાનું છે અને ચોખા કુકરમાં લઈ લેવાના છે અને ચોખાને સાતળવાના છે એટલે ટામેટાની ફ્લેવર ચોખામાં આવી જશે. હવે આપણે મસાલો કરીશું. મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણા પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને પુલાવનો સ્પેશિયલ મસાલો ઉમેરવાનો છે. સ્પેશિયલ મસાલો ઉમેરીએ છીએ તો ટેસ્ટ બહુ સરસ આવે છે. બધા જ મસાલા સાથે મિક્સ કરવાના છે એટલે મસાલાની ફ્લેવર આવી જશે. હવે આપણે 2 કપ પાણી ઉમેરવાનું છે. કેમ કે 1 વાડકી ચોખા લીધા છે એટલે 2 કપ પાણી ઉમેરવાનું છે. જેટલા ચોખા લઈએ છીએ તેનાથી ડબલ પાણી ઉમેરવાનું છે. તે તેનું પ્રોપર માપ છે. હવે પાણીમાં મસાલા સાથે મિક્સ કરવાના છે. કુકરનું ઢાંકણ બંધ કરી લઈશું અને 2 થી 3 વિસલ થાય ત્યાં સુધી કૂક કરી લઈશું. તો કુકરમાં પણ પુલાવ બનાવી શકો છો. તમારે કુકરમાં પુલાવ ના બનાવવો હોય અને પેનમાં બનાવવો હોય તો પણ બનાવી શકો છો. અહીંયા 3 વિસલ થઈ ગઈ છે. કુકર ઠંડુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે આજે મેં ટોમેટો પુલાવ બનાવ્યો છે તે પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે. તો પુલાવને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું અને લીલા ધાણાથી ગાર્નિશિંગ કરીશું. તો સાંજે જમવામાં એકદમ ટેસ્ટી અને ચટપટો ટોમેટો પુલાવ બનાવી અને સર્વ કરી શકો છો. રિયલી પુલાવ બહુ જ ટેસ્ટી બને છે. મળીએ છીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય.